12 એપ્રિલ 2025ના રોજ ચૈત્ર સુદ પૂર્ણિમા અને શનિવારનો મહાસંગમ એટલે શ્રી હનુમાન જયંતિ સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજી મહારાજનો ભવ્ય જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો. દાદાની અપાર કૃપાથી સંસારમાં આદિ વ્યાધિ અને ઉપાધિથી મુક્ત થયેલા હજારો ભક્તો શ્રી હનુમાન જયંતિના પવિત્ર દિવસે ઉમટી પડ્યા. વહેલી સવારે 5 કલાકે મંગળા આરતી વખતે ભવ્ય આતશબાજી કષ્ટભંજન દેવનું સ્વાગત કરાયું અને 7 કલાકે કષ્ટભંજન દેવ દાદા સુવર્ણ વાઘાનો શણગારવામાં આવ્યો. સવારે 7:30 કલાકે 51,000 બલૂન રોપથી ભક્તોનું સ્વાગત કરાયું તેમજ મંદિર પરિસરમાં સંતો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં 250 કિલો કેકનું કટિંગ કર્યું હતું. ત્યારે હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. હનુમાન જયંતિ નિમિત્તે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે સમૂહ મારુતિ યજ્ઞ યોજાયો છે, જેમાં 50થી વધુ ભૂદેવ દ્વારા યજ્ઞ કરાવ્યો હતો, જેમાં 1000થી વધુ ભક્તો દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં જોડાઈને લાભ લીધો હતો. બપોરે 11 કલાકે મહાઅન્નકૂટ યોજાશે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા બહારથી આવતા ભક્તો માટે રહેવા જમવાની તેમજ વાહન પાર્કિંગની વ્યવસ્થા કરી છે, તેમજ 3000થી વધુ સ્વયંસેવકો વ્યવસ્થામાં જોડાયા હતા. હનુમાન જયંતિના પાવન પ્રસંગે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આખું મંદિર પરિસર હનુમાન ભક્તોથી ઉભરાઈ ગયું હતું. બીજી તરફ છેલ્લા 2 દિવસથી હનુમાન જયંતિ નિમિત્તે ભક્તોનો પ્રવાહ ચાલુ હતો, તેમજ મોટી સંખ્યામાં ભક્તો પગપાળા દર્શનાર્થે આવ્યા હતા. હનુમાન જયંતિના દિવસે સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરે દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ. આ શનિવારનો પરમ પવિત્ર દિવસ, આજે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ સમગ્ર ભારત વર્ષની અંદર ઉજવાયો. પણ આજે જ્યારે સાળંગપુર ધામની અંદર શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર, ગુજરાતનું સૌથી મોટામાં મોટું કહેવાય, ત્યાં જે આજે ભવ્યતા જોવા મળી. સવારે 5 વાગે દાદાની મંગળા આરતી થઈ અને જે શણગાર આરતીના દર્શન કરીને લાખો લોકો મંત્રમુગ્ધ થઈ ગયા અને દાદાનો પ્રતાપ એમના હૃદયની અંદર ધારણ કરી અને લાખો શ્રદ્ધાળુઓએ જ્યારે દર્શન કર્યા છે, ભગવાનની કેક કટિંગ કરી તેમજ સમૂહ મારુતિ યજ્ઞનો લાભ લીધો અને આવનારા તમામ લોકોએ મહાપ્રસાદ અન્નક્ષેત્રની અંદર લઈ અને ખૂબ આનંદિત થયા છે. આજે શનિવારનો સમન્વય ભગવાનનો જન્મોત્સવ છે, એ જોઈને પણ હરિભક્તોના અંદર ખૂબ આનંદ છે અને શ્રી કષ્ટભંજન દેવની જેના ઉપર નજર પડી એ તમામ જીવ પ્રાણી માત્રનું કલ્યાણ થશે. આજે દાદાના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારત વર્ષની અંદર તો દાદાનો જન્મોત્સવ ઉજવાતો હોય, પણ આ સાળંગપુર ધામની અંદર જે લોકોએ નજારો જોયો એનાથી લોકોના હૃદયની અંદર ખૂબ આનંદ પણ છે. સવારથી સાંજ સુધીમાં અત્યાર સુધીમાં 5 લાખ ઉપરાંત લોકો દર્શન કરી ગયા છે. હજુ 5 લાખ લોકો સાંજ સુધીમાં દર્શન કરશે. સવારે 5 વાગ્યાથી દાદાના દર્શન ખુલ્લા મુકાયા છે. સાંજના 9:30 વાગ્યા સુધી એક પણ પડદો પાડ્યા વગર નોન સ્ટોપ મંદિરના દર્શન ખુલ્લા રહેનાર છે. એટલે તમામ ભક્તોને દર્શનની સુવિધાઓ પણ ખૂબ વ્યવસ્થિત કરેલી છે. એટલે તમામ આટલા લોકો અંદાજિત દર્શન કરશે એવી સંસ્થાએ તેમજ અલગ અલગ સરકારના તંત્રોએ અહીંયા તૈયારીઓ કરી છે. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.